રાજકોટ જિલ્લાનો ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે। ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે। આ ફટાકડા વેચાણનું શ્રી ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ભક્તિ સ્વામી સનાતન જગ્યાના મહંત ભીખુ બાપુ નાનક પરબની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ પરબિયા સાધુ સંતોના વરદસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ફટાકડા વિતરણમાં તેમાંથી જે પણ કંઈ નફો મળે તે નફો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચાલે તેમ છે। લોકો દ્વારા ફટાકડા ખરીદી કરતા હોય છે, પૈસાનો સદુપયોગ કરવામાં આવે છે। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં છે કે નવરાત્રિ મહોત્સવની ઉજવણી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, હિન્દુ તહેવારોની ઉજવણી, મેડિકલ કેમ્પનું આયોજન, પશુ રસીકરણ કેમ્પ, જાહેર સામાજિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિમાં સંસ્થા હંમેશને માટે અગ્રેસર રહે છે। ઉદ્ઘાટનમાં ધોરાજીના વરિષ્ઠ આગેવાન મહાનુભાવો હાજર રહ્યા છે। આ તકે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલદા તેના દ્વારા જણાવાયું છે કે ફટાકડામાં જે કંઈ પણ નફો મળે તે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે, ભગીરથ કાર્ય કરવામાં આવે છે। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી। રોલ આપનું નામ? રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે। તેમાં દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા સ્ટોલનું રાહત દરે વિતરણ કરીએ છીએ અને એમાંથી જે કાંઈ પણ નફો થાય એ નફાના ભાગ રૂપે આ વિસ્તારમાં અને ધોરાજી શહેરમાં સેવાકીય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ। છેલ્લા 16 વર્ષથી નાના નાના બાળકોને, ભૂલકાઓને આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ, પશુ રોગ નિદાન કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, તેમજ જે કાંઈ જરૂરિયાત હોય પ્રશાસન દ્વારા પણ જે કાંઈ જરૂરિયાત હોય અને આવશ્યક જરૂરિયાત થાય ત્યારે અમો પણ તેની સાથે ખડે પગે રહી અને સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।